આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। શું ગુજરાતમાં કોઈ પણ ધંધો કરવો ગુનો છે? અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં એક પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર સાથે રહે છે અને ચાંદખેડા વિસ્તારમાં જ પોતાની ઓફિસ ધરાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે। તારીખ 19 ઓગસ્ટના રોજ પાર્થ બારોટ અને અન્ય લુખ્ખા તત્વો ચાંદખેડા વિસ્તારમાં આવેલી રાજેશ્વરી સોસાયટીમાં એક વેપારીના ઘરે પહોંચ્યા હતા અને પરિવારના ઘર ઉપર હુમલો કર્યો હતો તથા પરિવારની ગાડી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ઘરના કાચ ફોડી ઘરના સભ્યોને ડરાવી મૂક્યા હતા। ત્યારબાદ પરિવારજને જણાવેલ કે જો તારે ચાંદખેડા વિસ્તારમાં રહેવું હોય અને ધંધો કરવો હોય તો તારે અમોને ₹50 લાખ આપવા પડશે, જેથી પરિવાર ગભરાઈ ગયો હતો અને પરિવારે કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસ બોલાવી હતી। ત્યારે ચાંદખેડા પોલીસ દ્વારા ફરિયાદીને જણાવેલ કે પાર્થ બારોટ તમારો મિત્ર છે, તમે ફરિયાદ ના કરશો હું તમને બોલાવીને ધમકાવી દઉં છું, જેથી પરિવાર પરત ઘરે જતો રહ્યો હતો અને ત્યારબાદ આ લુખ્ખા તત્વો પાર્થ બારોટ સહિતના લુખ્ખાઓએ રાત્રિના 3 વાગે ફરી આ પરિવારના ઘર ઉપર હુમલો કરવા પહોંચ્યો હતો અને ગાડીના કાચ અને સીસીટીવીને તમામ વસ્તુઓ તોડી નાખી હતી, જેથી પરિવાર ખૂબ જ ગભરાઈ ગયો હતો અને ચાંદખેડા પોલીસ દ્વારા આજ દિન સુધી પણ આ બાબતે કોઈ જ પ્રકારની ફરિયાદ લીધી નથી, જેથી પરિવાર હાલ આઘાતમાં આવી ગયો છે। આ બાબતે પરિવારે જનતાની જમાવટ દૈનિકની ટીમનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર હકીકત જણાવેલ કે આ લુખ્ખા તત્વો વારંવાર મારી ગાડી રોકી મારી પાસે ખંડણી માંગી રહ્યા છે, પરંતુ મેં આ વાતને ગંભીર લીધી ન હતી અને ત્યારબાદ આ તત્વો દ્વારા મારા ઘર ઉપર હુમલો કરતા હું અને મારો પરિવાર હાલ ખૂબ જ ગભરાઈ ગયો છીએ। આ બાબતે હું અને મારો પરિવાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને અપીલ કરું છું કે આ બાબતે મને અને મારા પરિવારને ન્યાય અપાવો અને લાગતા વળગતા અધિકારી અને આવી બની બેઠેલા લુખ્ખા તત્વો ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની અપીલ કરું છું, જેથી મારા જેવા બીજા પરિવારો અને વેપારીઓ પણ આ ખંડણીખોરના ત્રાસથી બચી શકે। શું નામ છે આપનું? શું બનાવ બન્યો હતો? કોણે હુમલો કર્યો હતો આપના ઘર પર? કોણે ગાડી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો? શું છે સમગ્ર? મારું નામ દિલીપ મલ્લા છે। હું ચાંદખેડા વિસ્તારમાં રહું છું, રાજેશ્વરી સોસાયટીમાં। બનાવ એવો છે કે હું રાજસ્થાન હતો। રાજસ્થાનમાં પાર્થ બારોટ કરીને એમનો મને ફોન આવ્યો। અવારનવાર ફોન મેં એટલે ફોન એનો ઉપાડવાનું બંધ કરી દીધું। એને ગાળો બોલીને બહુ બધી એ કરી તો આપણે બંધ કરી દીધું। પછી હું આવ્યો ત્યારે મારા મિસિસે એવું કીધું કે ભાઈ બહાર 2 દિવસ પહેલા તમારો ફોન બંધ હતો, એટલે 2 દિવસ રાત્રે કોઈક લુખ્ખાઓ 10-15 આપણા ઘરની બહાર રેકી કરતા હતા। તો મેં એ મામલે બહાર જઈને તપાસ કરી કે ભાઈ શું છે, ગલ્લે જઈને બહાર મેં પૂછ્યું કે ભાઈ શું છે, તો એટલે એ લોકોને ખબર પડી હશે, એ ઉશ્કરાઈ ગયા। એટલે એ લોકો આવીને એમાંથી એક જણા વિક્કી રાજપૂત ને વિક્કી પુરોહિત હતું, કદાચ પુરોહિત છે કે એવું કશું છે, અને વિક્કી રાજપૂત, એ લોકો રાહુલ રાજપૂત કરીને છે, એ ડીકેબીન સાઈડ ક્યાંક રહે છે, જોડે ત્યાં ધંધો કરે છે દારૂનો। અને એ લોકો એવું માંગણી કરી કે ભાઈએ તને ₹50 લાખ માગ્યા છે, તું કેમ નથી આપતો? તારે અહીંયા રહેવું છે તો ₹50 લાખ આપી જા, અધરવાઇઝ તને મારી નાખીશું અને અહીંયા તને રહેવા નહીં દઈએ। એટલે એ દિવસે પછી રાત્રે કરીબન અંદાજે 1-1.5 વાગતા હતા, હું સૂઈ ગયો હતો। એટલે મિસિસને અવાજ આવ્યો, મિસિસ બહાર ગયા કે ભાઈ શું થયું, કોણ છે, શું છે? એટલે જોયું તો એ લોકો ગાડી હળગાવતા એટલે હું બહાર નીકળ્યો, પછી મને ઉઠાડ્યો અને હું ગયો, પછી મેં ઓલવાઈ દીધા। પછી હું ગયો ચાંદખેડા પોલીસ સ્ટેશન, મેં 100 નંબર ડાયલ કરી દીધો હતો અને ત્યાં જઈને મેં અરજી આપી, પણ અરજીનો નિકાલ અત્યાર સુધી આજે આટલો સમય થઈ ગયો। પછી એ લોકો 3 કલાક પછી રાત્રે અમે પોલીસ સ્ટેશનમાં લખાઈને આવ્યા, પછી એમને 3 વાગ્યા 3:30 વાગ્યાના આશરે એ લોકો ફરી 3 કલાક પછી એ લોકો આવ્યા અને પછી ફરી સીસીટીવી તોડ્યા, ઘરની મારી ગાડી હતી, ગાડીમાં પથ્થરો મારે એ તોડ્યો અને આવી રીતે આખો સમગ્ર મામલો છે। ચાંદખેડા પોલીસમાં અરજી કરી છે તો જવાબ લખાવો બોલાયા? ના, એના પછી એ લોકોએ કશું કરી નહીં। એ લોકોએ તો એ દિવસે આગ બી નથી લાગી એવું કહેવા માંગતા હતા કે ભાઈ કોઈ આગ લાગી નથી, બરાબર। એટલે ભાઈ મેં એમને કીધું બી કે સીસીટીવીમાં સાહેબ છે, તો કે ભાઈ તો વાંધો નહીં, તો અમે જોઈ લઈશું। આપની શું માંગ છે? મારી માંગ એટલી જ છે કે ભાઈ હું આટલો ધંધો લઈને બેઠો છું, ત્યાં 100 જણા 150 જણાનું હું રોજગાર આપું છું, એમનું ઘર ચાલે છે મારી ઓફિસથી, તો એટલીસ્ટ ચાંદખેડા વિસ્તારમાં છું ત્યાં સુધી, કાં તો પછી એવું થાય તો ભાઈ પ્રશાસન મને કહી દે તો હું ચાંદખેડા છોડ દઉં, બરાબર। આવી રીતે જો મારા જોડે ઘટના આવી રીતે થવાની, અવારનવાર કોક મારે હવે એક સ્ટેટસ માણસનું આગળ વધતું જાય છે તો કોઈ દેખાતું નથી, બરાબર। તો આ અવારનવાર થશે એટલે મારે તો નાની બેબી છે, છોકરો છે, કોઈક બી બહાર નીકળે ને એ લોકો પછી કોઈક હુમલો કરી નાખે ને કશું કરી નાખે, બનાવ બની જાય, એના પછી શું?
એના પહેલાં હું એ જ મારી માંગણી એટલી જ કે ભાઈ કાયદેસરની કાર્યવાહી એવી થવી જોઈએ કે ચાંદખેડા એરિયામાંથી આ ચરસીઓ અને લુખ્ખાઓ અને જેટલા છે એ દેખાવા ના જોઈએ. આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની.